વેલકમ બેક અને મહત્વના સમાચારો પર નજર કરીશું। સુરતમાં નકલી ગુટખા બનાવવાનું આખું કારખાનું ઝડપાયું। વરાછા ઝોન 1ની ટીમે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા અને તપાસ દરમિયાન તમાકુ ગુટખા સહિતનો લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। આરોપીઓ શહેરના અલગ અલગ વિસ્તારમાં ગુટખાનું વેચાણ કરતા હતા। પોલીસે ગુટખા, તમાકુ, પેકિંગના મશીન આ તમામ વસ્તુ કબજે કરી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ધ્રુવ આજ મુદ્દે આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, રાજ્યમાં હવે ગુટખા પણ નકલી, ઝોન 1ની ટીમે દરોડા પાડ્યા, શું વધુ વિગતો આ મામલે? સાચી વાત છે। સુરતના વરાછા વિસ્તારમાં ઝોન 1ની જે ટીમ હતી તે ઝોન 1 પોલીસની ટીમે એક બાતમી મળી હતી કે મોટા પાયે ગુટખાનું નકલી ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે। જે આધારે ત્યાં તપાસ કરી તો ખૂબ જ મોટા પ્રમાણમાં નકલી બાગબાન જે ગુટખા આવે છે તે કંપનીની નકલી ગુટખા બનાવવાની આખી ફેક્ટરી ઝડપી પાડી હતી। સુરતના વરાછા વિસ્તારમાં આવેલા તિરુપતિ નગર સોસાયટીના એક ઘરમાં આ આખી ફેક્ટરી બનાવવામાં આવી હતી। આખું મશીન મૂકીને આ નકલી ગુટખા બનાવવામાં આવી રહ્યું હતું અને આ ગુટખા જે છે તે લોકોને વેચવામાં આવતું હતું। જેને લઈને પોલીસે આ તમામ મુદ્દામાલ કબજે કર્યો છે। 2 લાખથી વધુનો મુદ્દામાલ જે છે તે નકલી ગુટખા સાથેનો પોલીસની ટીમે મુદ્દામાલ કબજે કર્યો છે અને જે આરોપી જે છે બનાવનાર મુખ્ય આરોપી જે છે તેની ધરપકડ કરી છે। સાથે સાથે પોલીસે આ તમાકુનો ગુટખાનો કબજે કરી તેને નાશ કરવા અંગેની પ્રક્રિયા પણ હાથ ધરી છે। એટલે કહી શકાય કે ખૂબ જ મહત્વની આ રેડ કહેવામાં આવે છે, કારણ કે મોટા પાયે વરાછા સહિતના વિસ્તારોમાં ગુટખાનું વેચાણ થતું હોય છે અને આ ગુટખા હવે નકલી બનાવવામાં આવી રહ્યા છે। જી ધ્રુવ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।